છેલ્લા 7 મહિનાથી ગુમ થયેલ વિદ્યાર્થીને શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવી આપતી વિદ્યાનગર પોલીસ. આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જીજી જસાણી સાહેબ તથા આણંદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન. પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.આર. ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર વિદ્યાનગર નાઓની સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. મંડોરા તથા ટીમના માણસોએ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ નંબર 24/2024ના કામે ગુમ થનાર આ મિત કિશોરભાઈ સાવલિયા ઉંમર 19 જે સેમકોમ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાંથી તારીખ 9/5/2024ના રોજ કોઈને કાંઈ કહ્યા વગર કોલેજમાં પરીક્ષા આપવાનું કહી ક્યાંક જતા રહેલ. જે બનાવના કામે ગુમ થનારને શોધી કાઢવા ટેકનિકલ સોર્સ તથા બાતમી રાહે વડોદરા, દિલ્હી, અમૃતસર તથા રાજસ્થાન ખાતે તપાસ કરતા ગુમ થનાર મિતને રાજસ્થાન કોટા ખાતેથી તારીખ 10/12/2024ના રોજ શોધી કાઢી વિદ્યાનગર પોલીસે તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો. આ મિતની શોધખોળ માટે વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવેલ મારફતે તથા આ ગુમ થનારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ઈમેલ એકાઉન્ટ તેમજ મોબાઈલ નંબર તથા બેંક એકાઉન્ટો આધારે ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. જે મળેલ ટેકનિકલ માહિતી આધારે દિલ્હી તથા અમૃતસર ખાતે તપાસ કરવામાં આવેલ, જ્યાંથી ગુમ થનાર મિતનો મોબાઈલ ફોન મળી આવ્યો, પરંતુ ગુમ થનાર મિત ન મળી આવતા જેથી તેના સોશિયલ એકાઉન્ટ તથા અન્ય ગતિવિધિ ઉપર વિજિલન્સ રાખવામાં આવેલ. ત્યારબાદ હાલમાં સરકારશ્રીની ઈ-કેવાયસી પહેલ અંતર્ગત આ કામે ગુમ થનાર મિત પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવતા નવો મોબાઈલ નંબર મળી આવતા જેનું લોકેશન તથા સીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરતા મિત સાવલિયા રાજસ્થાન રાજ્યના કોટા ખાતે હોવાની માહિતી આધારે તાત્કાલિક વિદ્યાનગરની પોલીસ ટીમ મોકલી આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયાથી મિતની શોધખોળ કરી મિત મળી આવતા જેથી વિદ્યાનગર પોલીસ ટીમને મળી મોટી સફળતા. ત્યારે વિદ્યાનગર પોલીસે મિતને રાજસ્થાનથી ગુજરાત લાવી તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો. પિતા અને પુત્રનું મિલન એવું કયું કારણ રહ્યું જેના કારણે બંનેના 7 મહિના પછી મિલન થયું અને પોલીસ કઈ દિશામાં તપાસ કરતી? તારીખ 9/5/2024ના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં રહેતા અને વિદ્યાનગરના સેમકોમ કોલેજમાં BCAના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા મૂળ જૂનાગઢના વતની મિત કિશોરભાઈ સાવલિયા ઉંમર વર્ષ 19 BCAના સેકન્ડ યરના લાસ્ટ પેપરના દિવસે ડિપ્રેશનમાં આવતા, ટેન્શનમાં આવતા તે પોતાનું સ્વામિનારાયણ ગુરુકુળમાંથી પરીક્ષા આપવાનું જવાનું કહી અને પોતાનું ઘર છોડી જતા રહેલા. આ બાબતે તેમના પિતાશ્રીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા આ બાબતે મિસિંગની જાહેરાત દીધેલી હતી. ગુમ થનાર મિતના મોબાઈલ ઉપર ટ્રેસ કરી અને વિદ્યાનગરથી વડોદરા, દિલ્હી અને અમૃતસર સુધી તપાસ કરેલી. છેલ્લા 7 મહિનાથી આ તપાસ ચાલુ હતી. જે જગ્યાએ લોકેશન મળતા ત્યાં વિદ્યાનગરના પીઆઈ ડી.આર. ગોહિલ, પીએસઆઈ પી.કે. મંડોરા તથા તેમની ટીમ આ તમામ બાબતે એના લોકેશન ટ્રેસ આઉટ કરતા, પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હોવાથી અને અમૃતસર પછી કોઈ પણ લોકેશન નહીં મળવાથી મિત મળી આવેલ નથી. પરંતુ હાલમાં જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે જે આધારનું અપડેટ કરવામાં આવે છે એના ભાગરૂપે જ આ મિતે પોતાનું આધાર છે અપડેટ કરેલું ઈ-કેવાયસી દ્વારા, અને જેના આધાર પર આધાર કાર્ડ અપલોડ થતા અને અપગ્રેડ થતા એનું આધાર કાર્ડ જૂનાગઢના એડ્રેસ પર આવેલું હતું. એમાં જે મોબાઈલ નંબર મળી આવેલો હતો એ મોબાઈલ અમે ટ્રેસ કરેલો અને મોબાઈલની કોલ ડિટેલને આધારે વિદ્યાનગરની પોલીસ અને ટીમ તેના પિતાને લઈ અને રાજસ્થાનના કોટા ખાતે ગુરુકૃપા ધાબામાં વેટર તરીકે કામ કરતા મિતને છેલ્લા 7 મહિનાથી જે ત્યાં વેટર તરીકે કામ કરતા તેને શોધી લાવવામાં સફળતા મળેલ છે અને આજે 7 મહિના પછી 19 વર્ષના મિતને તેના પિતા સાથે મિલન કરાવેલ છે. આ જે ઘટના ઘટી છે જેને લઈ જે દોડધામ વધી અને પરિવારજનોને જે સ્ટ્રેસમાં આવ્યા એના માટે કોઈ સંદેશ તમે સમાજને આપવા માંગશો? સદર બનાવમાં ગુમ થનાર 19 વર્ષના હતા અને અભ્યાસ કરતા હતા, જેથી બનાવની ગંભીરતા સમજીને પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે શરૂઆતથી જ પીઆઈ તથા પીએસઆઈની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ કરેલું હતું અને આ બાબતે તેમના વાલી તરફથી કોઈ પ્રેશર હોય એ બાબતે પણ તપાસ કરેલી હતી. પરંતુ તપાસ દરમિયાન તેમના વાલી અથવા તેમના સગા સંબંધી તરફથી કોઈ પણ પ્રકારનું એમને પ્રેશર હતું નહીં. એમને જે પણ એમની ઈચ્છા પ્રમાણેનો અભ્યાસ કરવા માટે મોકલેલા હતા. પરંતુ આ કેસ ઉપરથી તમામ આણંદ જિલ્લાના તમામ નાગરિકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ કેસ ઉપરથી જાણવા મળેલું છે કે તમને જે કોઈ ઇસ્યુ હોય તમે તમારે સ્વૈચ્છિક
જે પણ કેરિયર અપનાવવા માંગતા હોય તો પોતાના વાલી સાથે, પોતાના સગાવાલા સાથે મુક્તપણે ચર્ચા કરો. ત્યાર પછી પણ જો તમારા વાલી કે વારસ કે તમારા સગા સંબંધી ના પાડતા હોય તો તમારા પ્રિન્સિપલ હોય કે બીજા કોઈ વાલી હોય એનો સંપર્ક કરીને પોતાની મનની ઈચ્છા પ્રમાણે કામ કરો. પરંતુ આ કિસ્સાની અંદર જે પ્રમાણે 7 મહિના પછી પોલીસને મિતને પોતાના પરિવાર સાથે મિલન કરાવેલ છે તે તમામ કિસ્સામાં એવું શક્ય હોતું નથી. 7 મહિના પછી દિલ્હી, અમૃતસર એટલે કે પંજાબ અને રાજસ્થાન જેવા વિસ્તારમાં ગયા હોય અને પરત આવેલા હોય એ ખૂબ જ નસીબદાર હોય છે. પરંતુ આવું કોઈ પણ ઇસ્યુ હોય તો તાત્કાલિક પોતાના વાલી વારસોનો સંપર્ક કરી એમની સાથે મુક્તપણે ચર્ચા કરી અને પોતાની કેરિયર બનાવવા માટે અપીલ કરવામાં આવે છે.